એવું યુવાને યાદ કર્યો બધોય આપણી ફેમિલીને પછી યુવાન યાદ ઉપર દુકાનમાં બધાની ફેવરિટ જ છે કલર. જો ગાઈઝ આ અમારા મમ્મી, આ યુવાને મારા માટે વરેલું છે ને અને બધું આ અમારો માસી, અને આ ગૌતમભાઈને જેમની કંપની. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો ગાઈઝ આપણા નવા વ્લોગની અંદર તમારું બધાનું દિલથી સ્વાગત છે. ગાઈઝ અત્યારે વાગ્યા છે 8:30 ને આપણે વ્લોગની કરી દીધી છે શરૂઆત. તો ગાઈઝ મસ્ત મોર્નિંગ થઈ જશે. એનું કારણ છે કાલે ગાઈઝ છે ને વાતાવરણ બગાડી દીધું હતું. તમને આપણા જે પાછલો વ્લોગ છે ને એમાં જોયું જ હશે કે જોરદાર એવું વાતાવરણ બદલાઈ ગયું હતું અને ઘણી જગ્યાએ વરસાદ પણ આવ્યો હતો. આપણે પણ વાતાવરણ બહુ ચેન્જ થઈ ગયું, થોડું પવન પણ આવતું હતું, પણ પછી આપણે વરસાદ ફાઇનલી આવ્યો નહીં. સારું કહેવાય, કારણ કે ગાય છે ને આપણે કોઈ જરૂર નહીં વરસાદની. કારણ કે એનું કારણ છે કે આપણે લગ્ન લીધો છે, તારીખ લઈ લીધી છે, અને જો હાલપી સિઝન ચાલી છે લગ્નની, તો કોઈનું લગ્ન બગડે નહીં. આપણને ખુદ આપણો લગ્ન હોય ને તો આપણને કેવું થાય. તો એટલા માટે આપણે એવી ફિલિંગ રાખીએ છીએ કે આશા રાખીએ છીએ કે વરસાદ ના આવે તો સારું, અને સુખ શાંતિ બધું આ જે તહેવારો વિવાહ બધા ચાલે છે ને તૈયારી બધું સુખ શાંતિ પટી જાય. કારણ ગાઈઝ એવું જ છે, અને આપણે પણ એવું જ છે કે આપણા ઘરે પણ લગ્ન છે. તો અમારા મનીષાબુના લગ્ન છે થોડા દિવસમાં. આપણે બધી ખરીદી થઈ ગઈ છે, મતલબ મોસ્ટલી બધું થઈ ગયું છે રેડી. બાકી થોડું ઘણું લાવવાનું રહેશે. બાકી આપણો કપડો આવી ગયો, પછી વાસણ આવી ગયો, પૂરત બધું જ આવી ગયું છે, અને ઘણો બધો બોને આપણે કરી દીધો છે. પત્રિકા પણ આવી ગઈ છે, એ બી આપણે 2 દિવસમાં પોકાળવા જવાના છીએ. તો આજે છે શનિવાર, તો આપણે રવિવારથી જે આપણે જે થતું હોય ને મંદિરે એ બધું કમ્પ્લીટ પૂજા વિધિ કરીને આપણે એમ કે પત્રિકા મંદિરમાં મૂકવી પડે, એ બધું કરીને પછી આપણે સોમવારથી સ્ટાર્ટ કરવાના છીએ પત્રિકા પોકાળવાનું. થોડા દિવસમાં પત્રિકાનું પણ વિતરણ થઈ જાય. તો ચલો આપણે અત્યારે છે ને જો બધાની મુલાકાત કરાવીએ. તો જોવા જઈએ ઘરમાં. તો અમારે જો અત્યારે લોકો આવું છે, અત્યારે બધું આ બાજ છે. જો ગુડ મોર્નિંગ. બોલો શું હાલ? ગુડ મોર્નિંગ બેટું. એ બચ્ચા પલટી. હા બેટું ગુડ મોર્નિંગ. જય માતાજી. શું હાલ? આવું હાલો કાલવાળો બ્લાઉઝ ના કાલ હાડીનો બ્લાઉઝ એ સોરી આ બધું હાડી લઈને જતી હતું. ભાભી ટેટી ખાવી છે? टेटी गौतम तो 11 बजे आएगा, 11-12 बज के आएगा. એ તો કાલ તો બધું અંગાત હતું એટલે આપણે ના બોલવા. ના રવા દે આમ હડો નહીં ખાવી. ભૂખ લાગી હતી મને ચાંદની, હું તારનો ફ્રીજ તપાસ કરતો હતો, પણ આ તો કીધું જો એકલા ખાઈ જાય એવું થાય. ખાઈ જા એકલા. મારે નહીં ખાવી તાર, મારે તાર ખાવી તો ખાઈ નાખે. ફાઈન પતરી બેખો રાખ રાખજો. જો સાચું હશે 2 જણા ખો. જા ગુડું ફાઈન બેખો ટેટી. ના આમાં આપણો છે ને ગૌતમ આવે એટલે. ચલો ગાઈઝ, ગૌતમભાઈ નહીં એટલે આપણે છે ને અત્યારે ટેટી કાપી નહીં, બરોબર. કાલે આપણે ગાઈઝ લાયા હતા ટેટી, તમને બતાવી દો. જો આપણે જો બજારની લાયા હતા, મસ્ત ટેટી લાયા છીએ, કંઈ જોરદાર પાકી. સ્મેલ તો એક નંબર આવે, બરોબર. તો અત્યારે ગૌતમભાઈ આજે નહીં એમ નહીં કરતા, બાકી તો મસ્ત છે અને એકદમ મસ્ત. ભાઈ 100 રૂપિયા કરશે કે 50 રૂપિયા કિલો એવું કોક હતું. ભાવ મને ખબર નહીં, બહુ લગ્ન માણસ. એ તમારે તો ફાટી ગયો ઢોકળો, તમારે ફાટી ગયો. તો 2 કાપીને ખાઈ જાઓ, ખાઈ ભત્રીજી 2 જણો. ચલો ગાઈસ, સો પટવું અત્યારે લઈ જઈશ બ્લાઉઝ કટિંગ કરવા. કટિંગ થઈ ગયું? પણ કટિંગ થઈ ગયું. શું છે તબિયત? આ ચહેરો તો લાગે છે ફાઇન. चेहरा हंसता है, दिल रोता है. કોકે કો જો ગાઈસ છે ને બ્લાઉઝ સી હાલવાનો હાડી યલો કલર વાળા. જો ગાઈસ અમારું મટીરિયલ બધું મેચિંગ થાય થઈ રહ્યું. કાલ કીધું તું લેવાનું, શું લીધું થાય? મેં શું કીધું તું કે ઉપર જો તો આપણે કાલે પેલા મયુરભાઈ ત્યો તે શું લીધું તમે? લેવાનું તો લાવીશું, પણ કે આટલું બધું છે ને કદાચ હાલ બીજું કોઈનું લેવાનું નહીં. આપણે લગ્ન પૂરું થાય તાર જોદી ગાઈઝ અમારે કોમ આ સ્ટોપ કરી દીધું છે હાલ, કારણ કે આ તો છે ને બતાવીએ બધું સામાન શું ભર્યું. જો ગાઈઝ આપણે મટીરિયલ બધું આ બધી હાડીઓ અને પટોળ હાડી આવી રહી, બીજી સિલાવા નાખી દીધી ના
એ બે સિલા નાખે જો ગાઈસ યલો કલર કી આ ગાઈસ છે ને આ ચમ લીધીસ ખબર તમને પડું કે છે કહી દે ને શું કારણથી લીધી યલો કલર અરે મારા સાસુમાં પસંદગી હતી એટલે લીધું એવું યુવાનો યાદ કર્યો બધોય આપણી ફેમિલીને પછી યુવાન યાદ ઉપર દુકાનવાળે 10 થી 15 હાડીઓ નાખી હતી પણ પહેલી ગૌતમના દાદા કી કારે એક તાર મમ્મીની પસંદગી હતી પછી મેં લઈ લીધી બસ બીજી હાડીઓ ફેરી જ ના મેં એ બધાની ફેવરિટ જ છે કલર જો ગાઈઝ આ અમારો મમ્મી આ યુવાને મારા માટે ઓરેલું છે ને અને બધું આ અમારો માસી અને આ ગૌતમભાઈને જેમની કંકુતરી છે નહીં અરે બધું યુવાનું ઓરેલું હોય મારા માટે એ માટે આરે અંદર કાચમાં કરીને યાદ રાખી એવું એમ અને યુવાનો ફોટો મારા સંકાના બાજુ રાખી મારે હાડીની અંદર ફેવરિટ હતો યલો કલર ફેવરિટ હતો ને એટલે અમે એ પછી પસ કરી દીધી સંભાળવું પડ્યું કેવું અમને સંભાળી તો હોય ને તો ગાઈઝ તમે મંદિર બતાવી દો જો આ બાજુ આ એમનું જ મંદિર છે જો આ બાજુ એમનું મંદિર બરાબર જય માતાજી અને ગાઈઝ આપણે ચુંદડીને એવું લાવ્યા છીએ એ ચડાવશું પહેલાં અને આ બાજુ જો અમારા બંને ભાઈ ભત્રીજી બી બેઠો ભાઈ એ ગુડ્ડુ ક્યાં ખા રહા હે क्या खा रहा है रे टेटी चे लागी मस्त लागी चलो खाई नाखो तान चलो આપણે પછી ખાઓ ભાઈ જો ગૌતમભાઈ આવી ગયા બોલો ગૌતમભાઈ કેટલા વાગે આવ્યા 12 વાગે 12:30 હા ગાઈ જો અમારે બધો ઘરમાં બેઠો છે ગુડ્ડુ ખાય છે પોબલી લાવ્યો છે ગૌતમે તો કાચી है ગૌતમ પાકી નહીં રહેતી ના જે ટોકન નથી તે એમાં આરામ પડી હતી એવું છે પાકી પણ નથી હા ખાઈ લેડો તો ગાઈસ જો અત્યારે વાગ્યા છે 2:30 હા 2:30 એટલે 2:30 અને અમારા દરજી બેઠા હતા પાછ દરજી બોલો શું કરો પાના બે છે और गाइस तो को क्यों हाँ तो लगन की सीजन सब्सक्राइब करो को कुछ बोलो लगन की हमारो खबर तो नहीं हमारा लगन की सीजन है तो बदन खबर है શું કહેશો થોડો સપોર્ટ કરો લગન ની સીઝન તે ત્યાં ઊંધું ગાલી કહેવાય અને અમારા વિડિયો જોવાની મજા આવશે કે તો વિડિયો આલ્બમ બનાવશું પણ કોઈ જોવો નહીં અરે અમે બનાવશું ને બધા જોવો સપોર્ટ કરો નવા હોય તો લાઈક કરો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો થોડું તો પ્રિય કરો થયું અને ગાઈ જો અમે બપોર છે ને આરામ કરી છે અમારે ગુડ્ડુ બે ના ગુડ્ડુ બે નવ દાઈ છોકરો અરે અમારે બહુ રહ્યા યાર એ મમ્મી બીમાર પડી ગયો હોશ થયું હોશ થઈ ગયું હા હોશ ના થઈ જાય તો કાઠા થવું પડે એવું ચાલ ચમ તે થવું પડે શું કારણ પાછા પૂછું છો ગુડ્ડુ કા નહીં મમ્મી પપ્પા નહીં મમ્મી કા નહીં નામ તો લે હા બોલતું જ દઈ